નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું જે છે તે શરૂ થઈ ગયું છે। પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 જે છે તે શરૂ થઈ ગયા છે। ધોરણ 1 થી 12 ની અંદર અને કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે આ સ્કોલરશિપ જે છે તે આપવામાં આવે છે। ફોર્મ ભરવાના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? SC, ST, OBC, EWS તમામ કેટેગરીના જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું જે છે તે શરૂ થઈ ગયું છે। પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 જે છે તે શરૂ થઈ ગઈ છે। ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ આપવામાં આવે છે। ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? SC, ST, OBC તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે તેમના માટે સ્કોલરશિપ શરૂ થઈ ગઈ છે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ભારત સરકારે જે છે એક સ્કોલરશિપ જાહેર કરવામાં આવી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વર્ષ 2025-26 માટે જે છે SC તથા અન્ય લાભવંચિત સમૂહના વિદ્યાર્થીઓ માટે જે છે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે। એની અંદર જે છે ઘટક 1 ની અંદર જે છે તે અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વેની શિષ્યવૃત્તિ એટલે 1 થી 12 કહી શકાય અથવા 1 થી 10 કહી શકાય એની શિષ્યવૃત્તિ SC વર્ગ સંબંધિત વિદ્યાર્થી હોવો જોઈએ। પાત્રતા શું છે? ત્યારબાદ માતા પિતા વાલીની વાર્ષિક આવક ₹2.50 લાખથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ કાર્યક્ષેત્ર શું હોવું જોઈએ? તો માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ 9 તથા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓને મળે છે। લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવે છે। સર્વાધિક ગરીબ પરિવારના અરજદારોને જે છે તે આની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે। પ્રતિ વર્ષ ડે સ્કોલર માટે ₹3500 અને હોસ્ટેલર માટે ₹7000નું શૈક્ષણિક ભથ્થું છે જે આની અંદર આપવામાં આવે છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે છે શારીરિક રીતે દિવ્યાંગ હોય તેના માટે 10% વધારાનું ભથ્થું જે છે આપવામાં આવે છે। ઘટક 2 જોઈ શકો છો કે અસ્વચ્છ તથા સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસાય સાથે જોડાયેલા જે માતા પિતા વાલીઓના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વેની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જેની પાત્રતા છે કે વિદ્યાર્થીઓ જેમના માતા પિતા વાલીઓ અસ્વચ્છ અથવા જોખમી વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, કોઈ આવક મર્યાદા પાત્ર નથી, આની અંદર તમામ આની અંદર કોઈ લિમિટ નથી। ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 1 થી ધોરણ 10માં ભણતા હોવા જોઈએ। લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે। સર્વાધિક ગરીબ પરિવારના અરજદારોની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે। શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર રહેશે? તો પ્રતિ વર્ષ ડે સ્કોલર માટે ₹3500 અને હોસ્ટેલર માટે ₹8000નું શૈક્ષણિક ભથ્થું। દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને 10% એક્સ્ટ્રા આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ પાસે માન્ય મોબાઈલ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, ઘર વર્ગની માર્કશીટ તથા જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ। તો આટલા ડોક્યુમેન્ટ જે છે તે રિક્વાયરમેન્ટ રહે છે। યોજનાની માર્ગદર્શિકા માટે તમે આને સ્કેન કરી શકો છો અથવા જે વેબસાઇટ છે ત્યાં જઈ અને આની પૂરી ડિટેલ જે છે તે લઈ શકો છો। ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે જે છે SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જાહેરાત કરવામાં આવી છે। આની અંદર જે છે લાયકાત હોવી જોઈએ કે માતા પિતા વાલીની વાર્ષિક આવક ₹2.50 લાખ વધુ ન હોવી જોઈએ। માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ, યુનિવર્સિટી, કોલેજ, શાળાઓમાં અભ્યાસક્રમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। ધોરણ 11 ત્યારબાદ દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમની અંદર આ સ્કોલરશિપ આપવામાં આવે છે। 11 પછી તમે કોઈ પણ કોર્સ કરી રહ્યા છો તો એની અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે। લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે। સૌથી ગરીબ પરિવારના અરજદારોને જે છે આની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે। ત્યારબાદ શિષ્યવૃત્તિ કેટલી મળશે? તો સંપૂર્ણ બિન રિફંડ ફી, ટ્યુશન ફી સહિત બધી જ મળશે। પ્રતિ વર્ષ ₹2500 થી લઈ ₹13500નું શૈક્ષણિક ભથ્થું અલગથી આપવામાં આવશે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ખાસ 10% આની અંદર વધારો આપવામાં આવશે। ત્યારબાદ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એમની પણ ડિટેલ આપેલી છે। વિદ્યાર્થી પાસે માન્ય મોબાઈલ નંબર હોવો જોઈએ, આધાર નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, ગત વર્ષની માર્કશીટ અને જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ। યોજના દિશા નિર્દેશ તથા વિસ્તૃત માપદંડ નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ છે। તમે આ લિંક ઉપર જઈને બધી જ ડિટેલ એક્ઝેક્ટલી લઈ શકો છો। તો ચોક્કસપણે આ લિંકને જે છે તે વિઝિટ કરવાનું ભૂલશો નહીં અથવા તો અહીંયા સ્કેન કરી અને ડિટેલમાં PDF લઈ શકો છો। તો આની અંદર પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક બંને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તેનો લાભ મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।